તો નકલીનો સિલસિલો હજુ પણ યથાવત છે। અમદાવાદમાં બે પોલીસ નકલી ઝડપાયા છે। બે નકલી પોલીસ કર્મચારી ઝડપાયા છે। એસઓજીએ ડુપ્લિકેટ પોલીસ આધાર કાર્ડ સાથે બે આરોપીઓને દબોચ્યા। નયન પરમાર અને ગૌરાંગ ભીલને નારોલની વિલ્સન હોટલ પાસેથી દબોચી લેવામાં આવ્યા। નયન અને ગૌરાંગ વિરુદ્ધ પોલીસે ગુનો પણ નોંધ્યો છે। એસઓજીએ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જે ચેતન, જે આ બંને નકલી પોલીસ ઝડપાયા છે તે કેટલા સમયથી આ પ્રકારે લોકોમાં ધાક બેસાડતા હતા અને તેમણે ડુપ્લિકેટ જે પોલીસ આઈ કાર્ડ બનાવ્યું હતું તે ક્યાંથી બનાવ્યું હતું, કોઈ માહિતી સામે આવી છે ખરી? જી, અમદાવાદ શહેરમાં ફરીથી બે નકલી પોલીસ કર્મચારીઓ ઝડપાયા છે। જો આ પોલીસ કર્મીઓની વાત કરવામાં આવે તો એસઓજીને બાતમી મળી હતી કે બે લોકો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં અને ખાસ કરીને નારોલ જેવા વિસ્તારમાં વાહન ચાલકોને ઉભા રાખી અને તેઓને પરેશાન કરતા હતા, તોડબાજી કરતા હતા અને આ અંગે પોલીસે બાતમીના આધારે જે છે તે છટકું ગોઠવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી। અને આ છટકાના આધારે પોલીસે મોટરસાયકલ પરથી પસાર થતા નયન પરમાર અને ગૌરાંગ ભીલને ઝડપી પાડ્યા હતા। તેઓ જે નારોલ વિલ્સમ હોટલ પાસેથી પસાર થઈ ગયા હતા ત્યારે પોલીસે તે બંનેને ઝડપી પાડ્યા હતા। મોટરસાયકલ તેમને સાઈડમાં કરાવી અને તેમની અંગ ઝડપી કરવામાં આવી હતી। અંગ ઝડપી દરમિયાન બંનેના ખિસ્સામાંથી નકલી ગુજરાત પોલીસના આઈ કાર્ડ મળી આવ્યા હતા અને તેમાં એસઓજી અમદાવાદ સિટી એવું પણ લખ્યું હતું। બંનેની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને આઈ કાર્ડ નકલી હોવાનું તેમણે જણાવ્યું હતું અને નકલી આઈ કાર્ડ આધારે વાહન ચાલકો પાસેથી તોડ કરતા હોવાનું પણ બંને સ્વીકાર્યું હતું, જેથી કરીને એસઓજીએ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કેસની આગળની તપાસ હાથ ધરી છે અને ખાસ કરીને આઈ કાર્ડ ક્યાંથી બનાવ્યા હતા, કેવી રીતે મેળવ્યા હતા તે અંગે પણ તપાસ હાથ ધરી છે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર।